પૈસા આરેવાથી ધંધો કરાય પીવડાઈને જેલીને પૈસા લઈ જતો પણ આપણા પૈસા પેલા ઘરે મૂક્યા ભાઈ ગયા જો તો 10 લાખ જ નીકળે અરે તો દવાઈ નીકળે નકર કઈ નો નીકળે તો આ છે ને સંપૂર્ણ સગત બે પૈસા 10 લાખ બીજા લઈ હવે કોઈ દેખાય નહીં ઉપર અરે આ કરી સહીએ જુઓ આ સહીઓ કરી તમારી છે મારી છે અને સગનિયાની સગનની શંભુની આ સાક્ષી બે જણા બરાબર સાક્ષીમાં બે તો તમે પૈસા લઈને કર્યું અને 30 લાખ લખેલા છે આ 30 લાખ રૂપિયા લખ્યા જ છે પેલો સગન શંભુ બે રમત રમી ગયા છે પૈસા એ લઈ ગયા છે મારું કરવાનું કે હેડમ જેમ કર્યું કરી આપું શું કરીએ તો ધોકો શા પડશે ધોકા શું ગમશે સમ તો ધોકો શું કરવો તમે સમ ધોકો શું કરવાનો એટલે આ તો હેપ તો ના પાડો તો ધોકો જો પૈસા કોણ ઉઠશે ચોથી હું લાવો હવે પેલા સગનને તો ફોન લગાવો તમે પેલા મુખી આખો જવાબ આલતા નહીં મૂકી શું ક્યાં મૂકી ભાઈ તમે અને આ ભાઈ તમારો પ્રશ્ન છે હું શું કરું પૈસા મારી પાસે પૈસા હોય લઈ ગયો છે મારી પાસે પૈસા હોય તો એનો રસ્તો નીકળે હા બરોબર મારી પાસે છે નહીં વાત તમારી હાથ અને આખા ગામનું કેવું આવું પૂરું કરવા જવું તમે મૂકી જો કેમ આવું એટલે મુખ્ય હોય તો ભલામણ સમાધાન કરાવે એ થોડા ઘરના ભોગવે થોડું તો ધ્યાન રાખવું પડે ને અરે શું ધ્યાન રાખવું તમે પી પડ્યા હોય કેમ અરે આખો દારૂ દારૂ પીવા આખો દારૂ ધંધો જ નહીં તમારા મોઢે મારે મેં ચાલતી નાખ્યું મારા તો પછી હા મારા છે ચોકન માર્યો આ હોત્યો મારી મારી આ જો ને ગોડું જ નહીં થઈ ગયું ને આ બધું આ હોર પડી ગયા મેં નતું કે મારે નહીં આવું અરે મારું ગયો તમે ના હોતી યાર તો મને શું કે લાવો છો વાત કરો છો તે મારે માર ગાણો તમારે લીધી એ કહી દો પણ હોત્યા ના લઈ લે ત્યાં તું હોતી લઈ લે તમે કે 10 લાખ રૂપિયા પેલો કમિશન લઈ ગયો છે એ કમિશન પણ મને કહી ના કયા વગર લઈ ગયા છો ડાયરેક્ટ હા કમિશન મને કયા વગર લઈ ગયા છો એ તો તમારા પૈકી ઉપર રહ્યો ને દલાલી કેમ દલાલી લઈ જશો આપણા સગન હમ. અને શંભુ આ બે રમત રમી ગયા હતા આપણે મને 30 લાખ આલે ને 10 લાખના થેરીને ગળે પાકી અને 20 લાખ રૂપિયા એ બે એ 10 લાખની સહી છે તમારે જોડે ના સહી નહીં તો કોઈ ભોગવજો એ પેલો પૂછ્યા તો કે લઈ મારા જાય ઢૂંઢો કાઢ નાખીએ પૂછ્યા કે લઈ જાય ખબર ના એ પડે બધું તમારે જોવાનું હોય અમારે જોવાનું હોય હા તમારે થોડું તો ધ્યાન આલવું પડે ને અમારે તો અમે તો સહીઓ કરાવી 30 લાખની મારે તો કાગળિયો છે આખો સારું હવે તમે ડાયા અમે ગોડા તો ગોડા જ તો ને પી ગોડા જ આવે તમે પીવા તો આદત પડેલી છે પીવું એ તો ખરે ને તમારા ભાઈને પગે પડો ને કોક નિવારણ લાવો તો હું એ છૂટો તો તમે છૂટા થો અરે હું તો કહું હેડો ને તમે રોજ તો કાકા કે શરીરે ઓગળી જાય પાડા જેવું છે હોટી લઈ જાય હોટી મને હું ના આડું, મને તો આ બધું દુઃખ જ હોઉં. આ બધું દુઃખ જ છે એ તો દુઃખ તો ખરું હજી 2 પેક વધારે માલ લેવાના હું કહું નહીં હા બધા માર ખાઈ લેશો શાંતિ લાવશો હા હું તોય લઈ આવું પૈસા મારા લઈ જાય હું તોય લઈ આવતો છું એટલે તમને આટલું કીધે શરમ ચમ નહીં આવતી પણ હું ચાહું દી પણ ભિખારી કરવો હવે પેલા છે ને મને ચોખ્ખો દીવાર ને કઈ 10 લાખ રૂપિયા દલાલી લઈ ગયા છે 30 લાખ આલ્યા ને 10 લાખ મૂક્યા 10 લાખ શંભુ લઈ જો 10 લાખ દલાલી હે નહીં હોય ખબર પડે ખબર નહીં એ દલાલી જમીન વેચી હોય હા તો એની દલાલી હોય એટલે કે ડાયરેક્ટ સોદો કરે ને સબ્જી ચોરી પણ જમીન તો વેચી શકે ગીરો મેલી છે એ તો વેચીને ગીરો બધું એવું કહે છે કે આ આ બધું તો ગીરો લખેલી ગીરો છે એટલે કે વેચાણ થઈ ગઈ કહેવાય વેચો નહીં થાય ગીરો મેલેલી છે પૈસા આલો તે છૂટી થાય હવે અત્યારે કઈ લાંબા એ તમે એના પાસે પૈસા લાવો 3 લાખમાં ગીરો મેકી મેં વેચવાન નહીં લીધી તમારી જમીન જો આપણો ઓહો અને એવું વેચન ના કર્યો મને હાથ કર્યો કે રાવરાવજો તમે દારૂમાં બધું પણ કરી લાગે છે તમારા અને સગનમાં આગળ ફોન જ નહીં રાખતો હું તો મારી વાત આપણો આ જમીન 10 લાખ તો તમે વાપરી નાખે તો મારે ભૂકંપા પડશે હા બરોબર હા. તો પેલા બાજુથી 10 લાખ રૂપિયા લઈ 20 લાખ રૂપિયા ભેગા કરીને બનાવો તો એમને એ બે પાછા આપી આ દો પૈસા પૈસા લઈ લીધા જોડેથી. તો એ પૈસા હું સૌથી પાછા આલું બરાબર હા એમ કરીએ આપણે તો આપણી જમીન હું પાછી કેવું મૂકી આપણી જમીન તો પાછી દોસ્તો આપણી જમીન પાછી આવી જાય અરે ઓલા બેને ખખડાવીને પૈસા લઈ લો બીજું હું પાછા
મને તમે 3 લાખ પાછા આલજો તો હું તમારી જમીન પાછી આલું. બરાબર આ વાત સાચી. એ વાત બી છે ને એ વ્યવહાર એ બોલ્યા કરો ને ભાઈ મોટા ભાઈ